તો દાહોદમાં 6 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત થયું છે। તોણી પ્રાથમિક શાળામાં કમ્પાઉન્ડમાંથી બાળકી વિચિત્ર હાલતમાં મળી આવી। પરિવારજનો બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી। મોડી સાંજે બાળકી ઘરે પરત નહોતી ફરી। ચિંતામાં ઘેરાયેલા પરિવારજનોએ દીકરીની શોધખોળ હાથ ધરી હતી। શાળામાં તપાસ કરતા કમ્પાઉન્ડમાંથી બાળકી મળી આવી હતી। ધોરણ 1માં ભણતી બાળકી સાથે કંઈક અનિચ્છનીય ઘટના થઈ હોવાની પરિવારે આશંકા વ્યક્ત કરી છે। સમગ્ર ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસની ટીમ દોડી આવી હતી અને મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। માસી તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને શાળા સમય છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલી વારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ। દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ, જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવેલ, જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।